નમસ્તે મિત્રો. આજે એક 5-10 મિનિટ લાઈવ કરવું છે. મેં હમણાં થોડી વાર પહેલા પોસ્ટ મૂકી કે જેતપુર ઉપવાસ છાવણી જે ખેડૂત આંદોલન ઉપર જે 17 દિવસથી બેઠા છે ખેડૂતો, એના બારામાં આજે સવારથી આખા ગુજરાતના મીડિયા, સોશિયલ મીડિયા તમામ ઉપર ફક્ત હકાભા ગઢવી જ આવે છે. હકાભા ગઢવી જ્યારે ઉપવાસ છાવણી ઉપર ડાયરો કરવા આવ્યા ત્યારે એમણે જાહેરાત કરી કે મારી પાસે જમીન નથી, મારી પાસે ગાડી નથી, મારી પાસે કઈ જ નથી. હું ખેડૂત પાસેથી 1 રૂપિયો લીધા વગર અહીંયા ડાયરો કરીશ, તમારી સાથે ઉપવાસ ઉપર બેસીશ. બીજા કેમ કોઈ ફેમસ કલાકાર ના આવ્યા ને આ ભાઈ એક જ આવ્યા. તે દિવસે જ મેં પોસ્ટ મૂકી હતી ફેસબુક ઉપર કે ખેડૂતો ધ્યાન રાખજો, આ તમારા આંદોલનને તોડવા માટેની આ શરૂઆત છે. અને 4-5 દિવસ થયા છે, વધારે થયા પણ નથી. હકાભાઈને ઉપવાસ આંદોલનમાં છાવણીમાં બેસીને રફે દફે કરવું હતું બધું, પરંતુ એનો એ મનસૂબો સિદ્ધ ન થયો. એને ઉપવાસ છાવણીમાં આવવાની નિલેશભાઈ એરવાડિયાએ, તેમના સાથી મિત્રો, એ બધા ખેડૂતો એ ના પાડી દીધી. એટલે આ ભાઈ વિડીયો, ઓડિયો રેકોર્ડિંગ ને બધું અલગ અલગ રીતે વાયરલ, હવે એ સાચું છે કે ખોટું, પરંતુ એ વાયરલ કરીને આજે એની સાથે દરેક મીડિયા વગેરે એક જ અવાજ કે નિલેશભાઈ એરવાડિયા ગદ્દાર છે એવું સાબિત કરી દીધું. અને એ વ્યક્તિ જે 17 દિવસથી ઉપવાસ છાવણીમાં એક અન્નનો દાણો પેટમાં નાખ્યા વગર આ આખા ગુજરાતના ખેડૂતો માટે થઈને એ બેઠા છે, આજે એને ગદ્દાર સાબિત કર્યા આ બધાએ થઈને. શું થયું શું નહીં એની મારે કોઈ વાત નથી કરવી. આજ સવારના અકાભાઈએ શું કીધું એ તમે બધા જુઓ છો. અને નિલેશભાઈ એરવાડિયા, તેમની સાથે બેઠેલા સાથી મિત્રો, એ બધાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને તથ્ય પણ જણાવ્યું છે. એ પણ તમને બધાને ખ્યાલ છે. મારે એ વાત જ નથી કરવી. વાત મારે એ કરવી છે કે જ્યારે અંગ્રેજ શાસન હતું, અમારે તો ભણવામાં આવ્યું, અમે જોયું નહોતું, કેમ કે અમે અંગ્રેજ શાસન વખતે મારો જન્મ નહોતો થયો. મારો તો આઝાદી પછી જન્મ થયો ને. પણ આઝાદી પહેલા કેવું હતું એ અમને ખ્યાલ નહોતો. અમે ભણવામાં આવેલું કે ગાંધીજીએ શું કર્યું, સરદાર પટેલે શું કર્યું, શહીદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, અનેક લડવૈયાઓએ શું કર્યું દેશ માટે, એ અમારે ભણવામાં આવેલું. એ સમયમાં તો કોઈ જ સુવિધા નહોતી, આખો દેશ જ ખેતી પ્રધાન હતો. ત્યારે લગભગ ઉદ્યોગો પણ નહીં હોય, આખો દેશ ખેતી પ્રધાન હતો. અંગ્રેજો ગણ્યા ગાંઠ્યા આવ્યા હતા. અમુક રાજાઓને વશ કર્યા, અમુક રાજાઓને, બીજા શૂરવીરોને નહીં. આપણા જ દેશની પ્રજા જે અત્યારે ચમચાગીરી કરી રહી છે, એવા ઘણાને પોતાના લશ્કરમાં ભરતી કર્યા, વર્દી પહેરાવી. આપણા વિંધાણા, પરંતુ ગોળી મારવા વાળા પણ આપણા જ હતા. આ નિલેશભાઈ એરવાડિયા છે, એને શું એવો શોખ જાગ્યો હતો, એની સાથે બીજા અન્ય ખેડૂત મિત્રો જે ઉપવાસ ઉપર બેઠા છે, એને શું એવો શોખ જાગ્યો હતો કે 17 દિવસ પેટમાં અન્નનો દાણો નાખ્યા વગર બેસી રહે અને હજી કેટલા દિવસ આંદોલન હાલે એનું કઈ નક્કી નહીં. હવે એના જીવના જોખમે એ બેઠા છે. અને એક વ્યક્તિ, આમે કલાકાર જ છે એ, અને એ વ્યક્તિએ અને એને સપોર્ટ આપનાર મીડિયાઓએ બધાએથી સાબિત કરી દીધું કે પૈસા લેવા માટે થઈને ખેડૂતોને ભરવાવા માટે આ આંદોલન ચાલુ છે. સરકાર પાસે છેલ્લી લોલીપોપ હતી, ગઈકાલ રાત્રે આપી દીધી. હવે સરકાર પાસે લોલીપોપ છે નહીં. કોઈ પણ હિસાબે આંદોલન તોડવાનું તો મુખ્ય માણસને ત્યાંથી હટાવી દીધો.
નિલેશભાઈની તબિયત સારી નથી, આઈસીયુમાં એને એડમિટ કર્યા છે, અને હું પણ એવી જ વિનંતી કરું છું કે પારણા પણ જે ખેડૂતો બેઠા છે ઉપવાસ ઉપર એ પારણા કરી લેજો. આ લડત ઘણી લાંબી છે, આ 2-5 દિવસની કે 15-20 દિવસની લડત નથી. આ ફરી શાસન જે આઝાદી પહેલાનું હતું એ ફરી શાસનની શરૂઆત થઈ છે. ત્યારે પણ ખેડૂતોનું કોઈ નહોતું, અત્યારે પણ ખેડૂતોનું કોઈ નથી. અત્યારે ફરીવાર આઝાદીની લડત લડવી પડે એવું છે, અને શાંતિથી, હિંસાથી નહીં. ખેડૂતો જ્યારે રાત દિવસ મહેનત કરી અને પોતાના ખેતરોમાં અન્ન પકાવે છે, ત્યારે આ ઉદ્યોગપતિઓ એ આરોગી અને રાત્રે નિરાતે સૂવે છે. આ સરકાર પણ એ અન્નનો દાણો ખાય ને પછી એને નીંદર આવે છે. આ ભૂલવું ન જોઈએ. નિલેશભાઈ એરવાડિયાને હટાવ્યા, હવે તમારે જોવું હોય તો જોજો. આ 2-3 દિવસની અંદર ઉપવાસ છાવણી સંકેલાઈ જશે. આંદોલન જ રફે દફે કરવાનું હતું, એ ફાઇનલ હતી વાત, કેમ કે ખૂબ જોર પકડ્યું હતું. નિલેશભાઈ એરવાડિયા એટલા રૂપિયા માંગ્યા. શું સાબિતી છે? સાબિતી તો લઈને આવો. ઓડિયો રેકોર્ડિંગ તો બધા કરે, વિડીયો રેકોર્ડિંગ લાવો. હકાભાઈ એમ કે છે કે 2 કિલોમીટર દૂર મને મળવા આવ્યા ને ત્યાં મને એમ કીધું કે 25, તો હકાભાઈ ત્યારે કેમેરો ચાલુ કરી દેવો હતો ને ગાડીમાં. હકાભા પાસે તો મોબાઈલ તો હતો જ, કેમેરો ચાલુ કરીને લાઈવ રેકોર્ડિંગ કરી લીધું હતું તો લોકો સાચું માનત કે આ નિલેશભાઈ એરવાડિયા બાજુમાં બેઠા બેઠા બોલે છે એમ. આખો દેશ આપણો ખેતી પ્રધાન છે, પણ ખેડૂતનું કોણ? ખેડૂતના એક વાત કરું તમને. ડોક્ટર હોય એ એના દીકરાને ડોક્ટર બનાવવાની ઈચ્છા ધરાવે. એન્જિનિયર હોય એના દીકરાને એન્જિનિયર બનાવવાની ઈચ્છા ધરાવે. કોઈ ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર હોય તો એના છોકરાઓને એવું ઈચ્છે કે એ પણ કલેક્ટર, મામલતદાર, પીએસઆઈ, પીઆઈ, એસપી વગેરે બને. ખેડૂત કેમ ક્યારેય એના દીકરાને ખેતી કરવા માટે ઉભો નથી કરતો? ખેડૂત એના દીકરાને ખેડૂત કેમ નથી બનાવવા માંગતો? એ વિચારો. ખેડૂત એક જ એવી વ્યક્તિ છે કે જે કુદરતના આધારે જીવે. સરકારી નોકરિયાતોને, આ જે કઈ તંત્ર છે, સરકારી કર્મચારીઓ, એ પ્રાઇવેટ કંપનીઓમાં જોબ કરતા હોય એને બધાને ખબર હોય. વેપાર કરતા હોય એને પણ ખબર હોય કે મેં અહીંયા માલ વેચ્યો છે તો પેમેન્ટ 5-15 દી મોડું પણ ફાઇનલ આવવાનું છે. પરંતુ ખેડૂતે જે બીજ એની જમીનમાં રોપ્યું છે હજારો રૂપિયાના ખર્ચે, એને ખબર નથી કે આ ઉગશે કે નહીં. ખેડૂત માટે આ સરકારે શું કર્યું? આપણો દેશ ખેતી પ્રધાન છે, બધાને ખબર છે. ખેડૂત માટે શું કર્યું સરકારે? ખેડૂત માટે અલગ આયોગની વ્યવસ્થા કેમ નહીં? ખેડૂતના દીકરા કૃષિ યુનિવર્સિટીમાં ફ્રી ભણે માસ્ટર સુધી, અને એ સારી આધુનિક પદ્ધતિથી અને એક સરળ ખેતી કરે કે જે ઓછી જમીનમાં જાજુ વળતર મેળવે એવી ખેતી કરી શકે, ઓર્ગેનિક ખેતી કરી શકે, ગાય આધારિત ખેતી કરી શકે. એના માટે એવી વ્યવસ્થા કેમ નહીં કે ખેડૂતનો દીકરો કૃષિ યુનિવર્સિટીમાં બાલ મંદિરથી લઈ અને છેક માસ્ટર સુધી કે એક કૃષિ નિષ્ણાંત થાય ત્યાં સુધી ફ્રીમાં ભણે? એને રહેવું, જમવું, ભણવું બધું જ ફ્રી, એવી કેમ વ્યવસ્થા ક્યારેય ના કરી સરકારે? સરકાર ઉદ્યોગની વધારે તરફેણમાં છે, પરંતુ એક વિચાર કરી લો કે આખા દેશમાં જો ઉદ્યોગો સ્થપાઈ ગયા તો આ દેશ શું પેટ્રોલ ને ડીઝલ પીને ખુશે રાતે? આપણો દેશ છે એ કેમિકલથી જીવશે? બધાને અનાજ નહીં જોઈએ? અને તમે અનાજ ક્યાંથી આયાત કરશો?
ખેડૂત મિત્રોએ એટલું સમજવું જોઈએ. મેં તમને જ્યારે તમે આ ઉપવાસ આંદોલનમાં બેઠા ત્યારે જ મેં પોસ્ટ મૂકેલી છે અને મેં જણાવેલું છે કે તમારું આંદોલન તોડવા માટે આમાં ઘણા બધા આવરણો આવશે. સરકારને તમને કોઈ જાતની સવલત દેવી જ નથી, એટલે એ પેલા રફે દફે કરવાની ઘણી બધી કોશિશ કરશે. અને આ હકાબા નામના એક વ્યક્તિ કે કલાકાર આવી ગયા તમારી વચ્ચે, અને એ સિદ્ધ પણ થયો. એનો જે કાંઈ હેતુ હતો એ આજે એને સિદ્ધ કરી દીધો. પરંતુ વિચારવાની વાત એ છે કે એટલા હજારો ખેડૂત ત્યાં એ છાવણીમાં બેઠા હતા. હજારો ખેડૂત ગુજરાતમાંથી ટેમ્પા ભરી ભરીને એ સમર્થન આપવા જતા હતા. તો આજે એ બધા ગયા હતા ક્યાં? કે નિલેશભાઈ એરવાડિયાને એવું કીધું કે નિલેશભાઈ એરવાડિયા પૈસા માટે થઈને બેઠા છે અને એ ગદ્દાર છે. તો ત્યારે આ બધા ક્યાં ગયા હતા? આ બધાએ સરકારને પોતપોતાના પ્લેટફોર્મ ઉપરથી લાઈવ થઈને કે આવેદનો આપીને કેમ જાહેર ના કર્યું કે નિલેશભાઈ ગદ્દાર નથી? કેમ એના ઉપર અવિશ્વાસ કરી લીધો? નિલેશભાઈ એડમિટ થયા છે, બહુ સારી વાત છે, અને હજી બીજા એમના સાથીઓ બેઠા છે 17 દિવસથી, એમને પણ હોસ્પિટલમાં એડમિટ કરવા જોઈએ એવું હું પણ કહું છું, કેમ કે હવે એમના જીવને જોખમ છે. પરંતુ આ ઉપવાસ આંદોલન એ ખાલી ફક્ત 5-15 દિનની લડાઈ નથી. દરેક વ્યક્તિઓને મારી વિનંતી છે, જે ઉપવાસ ઉપર બેઠા છે બધાને મારી વિનંતી છે કે પારણા કરી લ્યો. તમારું કોઈ છે નહીં. ખેડૂત જ ખેડૂતનો થશે ને તો જ આ ક્રાંતિની શરૂઆત થશે. યાદ રાખી લેજો. સરકાર તો તમારી આજે નથી ને કાલે નથી થવાની. જેટલા ગાંધીનગરમાં બેઠા છે ને બધા પોતપોતાના રોટલા શેકવા માટે આવેલા છે. તમારી કોઈને પડી નથી. એનું ખીચું ભરાઈ જાય એટલે સૌ રવાના થઈ જાય છે. આ તમારે ત્યાં ડાયરો કરવા કલાકાર આવ્યો તો એને ઉપરથી ખીચું ભરી જ દીધું છે. એ કઈ મફત ત્યાં ના આવે. અને જો મફત ખેડૂતો માટે એ ડાયરો કરવાનો હોય તો એમને કયો તમારા દીકરી દીકરાના મેરેજમાં મફત ડાયરો કરી જાય? ખેડૂતના જ દીકરા છીએ ને, ખેડૂતના દીકરા છીએ તો એમને કયો આપણા દીકરી દીકરા કોઈના મેરેજ હોય એમાં મફતમાં ડાયરો કરવા આવે? આવશે? પૂછો એમને. ફોર્ચ્યુનર લઈને આટા મારે છે. ફોર્ચ્યુનરની એવરેજ કેટલી આપે તમને બધાને ખબર છે. અંગ્રેજ શાસન વખતે આટલી ભોળી પ્રજા હશે, મને એટલું આજે એક દેખાણું કે આટલી ભોળી પ્રજા હશે આપણી દેશની. એ વાત 100%ની તથ્ય. હકાબા ગઢવી તો નહીં, પણ આજે સરકાર 100% સફળ થઈ એના હેતુ સિદ્ધ કરવામાં 100%. અને મને ખ્યાલ હતો, કેમ કે અહીંયા ગુજરાતમાં તો ખાલી હજારોની સંખ્યામાં જ ખેડૂતો બેઠા હશે. પંજાબ હરિયાણામાં તો લાખોની સંખ્યામાં એક વર્ષ સુધી બેઠા હતા, બૈરી છોકરા લઈને. રોડ ઉપર તંબુ તાણીને આખા મોલ ઉભા કરી દીધા હતા, બોર કરી નાખ્યા હતા, ત્યાં જ રહેતા હતા. છતાં પણ 3 બિલ મુદ્દે જો કોઈ નિર્ણય ના આવ્યો હોય તો આમાં તો ખેડૂત કદાચ ભૂખ્યા તરસ્યા મરી જાય તો એ કઈ ફેર ના પડે. એટલે આની સામે દરેકે ઉપવાસ ઉપર બેસીને ભૂખ્યા તરસ્યા પોતાના જીવના જોખમે બેસવાની જરૂર નથી. એક શાંતિથી ક્રાંતિ કે 5 વર્ષે આપણને એક લોકશાહીના અધિકાર, જો કે અત્યારે લોકશાહી જેવું તો કઈ છે જ નહીં, લોકોનો ઉપયોગ ફક્ત મત લેવા માટે થાય છે, પરંતુ જ્યારે મત દેવાનો થાય ત્યારે દરેકે યાદ રાખવું જોઈએ. અને ત્યારે ફક્ત એટલું જ યાદ રાખવું જોઈએ કે અમે ખેડૂત છીએ અને ખેડૂતનું કોણ એને મત આપો. ઉપવાસ આંદોલનથી સરકારને કાંઈ ફરક નહીં પડે. એમાં ફરક પડશે તો તમારા પરિવારોને પડશે. 5-15 દી 20 દી તમે ભૂખ્યા તરસ્યા બેસો, તમારા જીવને કાંઈ પણ જોખમ થશે કે કોઈનું મૃત્યુ થશે તો તમારા પરિવારને ફરક પડશે. સરકાર તો આવીને શોક વ્યક્ત કરશે, કદાચ 2-5 લાખ રૂપિયાની સહાય પણ આપી દેશે, એટલામાં તમારા પરિવારની જિંદગી નહીં જાય. આ લડાઈ ખૂબ લાંબી છે.
ગાંધીજી, સરદાર પટેલ, આ બધા જે બલિદાનો આપ્યા છે, શહીદ ભગતસિંહ, એ બધા બલિદાનો આપ્યા છે, ચંદ્રશેખર આઝાદ વગેરે ઘણા બધા લડવૈયાઓએ બલિદાનો આપ્યા છે. એ લડાઈ ત્યારે આટલી બધી આધુનિકતા નહોતી. હવે તો સોશિયલ મીડિયા છે, 2 મિનિટ થાય ત્યાં આખા ગુજરાતમાં નહીં, આખા ભારતમાં ખબર પડે. ખોટું ચિતરવું હોય તો ચિતરાય. જો આજે ખોટું ચિતર્યું અને લોકોએ હા માની લીધી કે હા બરાબર છે. નિલેશભાઈ એરવાડિયાની વિરુદ્ધમાં ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી ઘણા બધા આજે વિડીયો વગેરે સબ બધામાં લાઈવ થયું, એટલે બધાએ સાચું માન્યું કે હા નિલેશભાઈ આવું કીધું જ હોય, બરાબર છે. નિલેશભાઈ તમારી વચ્ચે એક અન્નનો દાણો નાખ્યા વગર, અને છે ને જે વ્યક્તિ ખાઈ પીને ઉપવાસ કરતો હોય ને ચોરી છુપે, એના શરીર કહી દે, એનું શરીર કહી દે. જેટલા ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે ને એના તમે ચહેરા તો જુઓ એક વખત, કે 17 દિવસથી અન્નનો દાણો પેટમાં ન નાખ્યો હોય તેની હાલત શું થઈ ગઈ એ તો વિચારો. મિત્રો વધારે કાંઈ નહીં, પરંતુ વિનંતી એક જ છે કે આવા બધા આવરણો અત્યારે તો આવવાના જ છે. ઉપવાસ છાવણી ઉપર બેસીને ભૂખ્યા તરસ્યા તમારો જીવ જશે ને તો તમારા પરિવારને તકલીફ પડશે. જે કોઈ બેઠા છો એ પારણા કરી લ્યો. તમારા ખેડૂત આગેવાનોને બોલાવીને પારણા કરી લ્યો. સરકારના હાથે પારણા કરવાની જરૂર નથી. અને એ પારણા કરીને પણ આ લડત શાંતિની લડત છે, અને આ લડત કન્ટિન્યુ ચાલુ રાખવાની છે. ખેડૂતોના ઓજારો મોંઘા થયા, ટ્રેક્ટરો મોંઘા થયા. ખેડૂતોને શું સસ્તું છે? ખેડૂતો જીએસટી ભરે છે અત્યારે. ખાતર મોંઘા થયા, બિયારણો મોંઘા થઈ ગયા, દવાઓ મોંઘી થઈ ગઈ, અને કમાણીમાં તો કે 0. 10,000 નો જે પગારદાર હોય ને એને ખબર હોય કે મારે 1 થી 10 તારીખમાં 10,000 આવવાના છે. ખેડૂત લાખ રૂપિયા ખેતીની અંદર નાખે, પણ એને એ ના ખબર હોય કે આમાંથી 1,000 રૂપિયા ઉપજશે કે નહીં ઉપજે. આ દેશની સુરક્ષા કરનાર સૈનિક અને આ દેશનું પાલન કરનાર જગતનો તાત એટલે કે ખેડૂત, આ બેય માટે એક આયોગ હોવો જોઈએ. એના મૃત્યુ પછી એના પરિવારોને એને વીમા, એને શિક્ષણ, એને આરોગ્ય, આ બધું જ ફ્રી હોવું જોઈએ. ખેડૂત ખેતી કરે છે તો એના અંદર પણ ક્યારેક આપદા આવી જાય, ક્યારેક વાવાઝોડું થાય, ક્યારેક વરસાદ ઘણો બધો થઈ જાય, ક્યારેક પાક તૈયાર હોય ને એના ઉપર વરસાદ પડે તો હાથમાં કાંઈ ના રે, બધું બળીને ખાક થઈ જાય. આવા સમયની અંદર એક ખેડૂત આયોગની અંદર સ્પેશિયલ ગ્રાન્ટ ઉભી હોય તો એની અંદરથી દરેક ખેડૂતોને આપવામાં આવે. પરંતુ અત્યારે તો કેવું થાય છે કે જે બીજેપીના વોટરો હોય, જે ગામમાંથી વધારે પેટીઓ બીજેપીની નીકળી હોય એટલાને જ સહાયો મળે છે. બાકી જે અન્ય પક્ષોને વોટ દેતા હોય એના ખેતરમાં કંઈ ના વધ્યું હોય તો એને એક રૂપિયો મળતો નથી. અને એવા વ્યક્તિઓને મળે છે સહાય કે જેને કઈ તકલીફ જ ના થઈ હોય, એને તો પાકે ઘરે આવી ગયો હોય છતાંય એના ખાતામાં સહાય પડે છે. કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય ચૂંટાઈને પછી જનતાનો વ્યક્તિ કહેવાય, એ પક્ષનો વ્યક્તિ ન કહેવાય. આપણા મુખ્યમંત્રી છે તો હવે એને પક્ષને કોઈ લેવા દેવા નહીં. હા, એ પાર્ટીના સિમ્બોલ ઉપર ચોક્કસ ચૂંટાયેલા છે, પરંતુ હવે એના માટે આખા ગુજરાતની જનતા, એટલે કે કોઈ પણ પક્ષ હોય, અપક્ષ હોય, વિપક્ષ હોય, બધા એક સરખા. કેમ કે એને આખી જનતા આવે, જનતાનો રાજા છે ગુજરાતનો. અને એમાં પણ જો વારો તારો થતો હોય તો હવે સમજવું જોઈએ, હવે જાગવું જોઈએ આપણે. દરેક ઉપવાસ ઉપર બેઠેલા વ્યક્તિઓને એટલી જ મારી નમ્ર વિનંતી છે, દરેક ખેડૂતોને એટલી વિનંતી છે કે કોઈ ઉપર અવિશ્વાસ ન કરશો, તમારા ખેડૂતો ઉપર. હું પણ ખેડૂતનો દીકરો છું, અને ખેડૂતો ઉપર અંદરો અંદર અવિશ્વાસ ના કરશો. જે કાંઈ છે આંદોલન તોડવા માટેની આ બધી રાજ રમતો છે, પરંતુ આ ઉપવાસ છાવણીમાં જેટલા ઉપવાસી બેઠા છે એ દરેકને મારી નમ્ર વિનંતી છે કે તમે તમારી જાતે પારણા કરી લ્યો. દરેક ખેડૂતોની વચ્ચે પારણા કરી અને આ ઉપવાસ છાવણી છે એ સંકેલી લ્યો. તમે બધા હોસ્પિટલમાં એડમિટ થઈ જાઓ કે જે તમને કઈ પણ તકલીફ થઈ હોય આ 17 દિવસની અંદર, તો એની સારવાર થાય, વ્યવસ્થિત સાજા થઈ જાઓ. અને વ્યવસ્થિત પછી આ લડાઈ ખૂબ લાંબી છે, આ લડાઈ 5-15 દિવસમાં પતે એવું છે નહીં. એટલા માટે દરેકને વિનંતી છે મારી
કે ખેડૂતો ઉપર અંદરો અંદર તમે લોકો અવિશ્વાસ ન કરશો કે આ વ્યક્તિ આવી ખરાબ હતી, આ વ્યક્તિ આવી ખરાબ હતી. એનું કારણ છે કે નિલેશભાઈ એરવાડિયા પણ તમારી સાથે પહેલા દિવસથી જ ઉપવાસ ઉપર બેઠા છે અને દરેકને ખબર છે કે આ મુખ્ય ચહેરો છે, એને હટાવશું તો જ આ આંદોલનને આપણે રફે દફે કરી શકશું. અને આજે એને કર્યું, પરંતુ એના ઉપર અવિશ્વાસ કરવાની કોઈ જરૂર નથી. એ જ મારી સૌને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.